ગાડીમાંથી શિવમ કુટ્ટી કોણ છે? એ રાત્રે જે જગ્યાએ બાઇક એક્સિડન્ટ થયો હતો એ જગ્યાએ લારી ઊભી હતી મારી, પણ મેં એક્સિડન્ટ થતા જોયો નથી સર. શિવનકુટ્ટી તો તે પછી શું જોયું? સર્વે વાત એમ છે ને કે અરે ભાઈ એક્સિડન્ટ થયો છે કે? હલો, હોસ્પિટલ જવું છે કે તારી મદદ કરું કે? હલો, કાંઈ નથી. એ તું નીકળી જા. જાય નથી. સર, ગળામાં એણે ટોર્ચ જેવું કંઈ ટીંગાડ્યું હતું. એમાંથી ભૂત જેવો અવાજ આવતો હતો. સાચું કહું તો હું બહુ ડરી ગયેલો હતો સર. તે માણસનું મોઢું જોયું હતું? નહીં સર, એ માણસે માસ્ક પહેર્યું હતું અને આખા શરીરને કાળા કપડાથી ઢાંકેલું હતું. માણસ એકદમ પહેલવાન જેવો લાગતો હતો. એનો અવાજ સાંભળીને મને ડર લાગતો હતો સર. સીજો, સર, આવા પ્રસંગે કોઈ ટોર્ચ લઈને મસ્તી કરે એવું તો ના બને. સાચું કહ્યું સર. શિવનકુટ્ટીની જગ્યાએ જો ત્યાં કોઈ હોત અથવા એવી કોઈ ગાડી હોત જેમાં ઘણા લોકો હોત અથવા આના કરતા વધારે તાકાતવાળા કોઈ માણસે ગાડી રોકી હોત તો શિવમ કુટ્ટી, તે જે ટોર્ચ જોઈ હતી એ આ જ છે કે? પાક્કું વાત છે સર. સર, આપણો કિલર એક મૂંગો છે જે બોલી નથી શકતો. સર, સી ધીસ. સર, એણે આર્ટિફિશિયલ લેરિંગ્સ લગાડીને વાત કરી હતી. કેન્સર સિવાયની બીજી કોઈ બીમારીમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે સર. મારા બાપુજીને કેન્સર હતું ત્યારે એ અમારી સાથે આનાથી જ વાત કરતા હતા. તમે જે શોધી રહ્યા છો એ ડિવાઇસ આવા પ્રકારનું છે? સર, આ જ છે. આ એકચ્યુઅલી જે માણસ બોલી ન શકે એ આ પ્રકારના ડિવાઇસના ઉપયોગથી વાત કરી શકે. એનો અવાજ કેટલી ડિગ્રી સુધી જતો રહ્યો છે એ એની સાથે વાત કરીને અમે તમને કહી શકીએ છીએ. સર, જાણકારી મળી છે એ પ્રમાણે કિલરે જે આર્ટિફિશિયલ લેરિંગ્સનો ઉપયોગ કર્યો છે એ મોડલને આ માર્કેટમાં આવીને ફક્ત 3 વર્ષ થયા છે. અને આ આર્ટિફિશિયલ લેરિંગ્સની ટ્રેનિંગ લેવાવાળા પેશન્ટનું અમારી પાસે લિસ્ટ છે વિથ એડ્રેસ એન્ડ ફોન નંબર. કિલરે જો કેરળમાં ટ્રેનિંગ લીધી હશે તો એ માણસ પણ આ લિસ્ટમાં હશે. સર, એ લિસ્ટ આપો ને. સર, આ લિસ્ટમાં જુઓ ફક્ત 60 વર્ષની ઉપરના વરિષ્ઠ લોકો છે. એના સિવાય આ લિસ્ટમાં 20 સ્ત્રીઓ છે અને 12 છોકરીઓ પણ છે. અને આપણે જેને શોધીએ છીએ 18 વર્ષની ઉપરના એવા 90 લોકોનું આ લિસ્ટ છે સર. હવે જો આપણે 90 લોકોની પૂછપરછ કરવાનું શરૂ કરીએ તો વિક્ટિમ લિસ્ટને નાની કરવી પડશે. અનવર સાજિદ, તંગશ્રી કોલમ, રોબિન વર્ગીસ, ત્રિવેન્દ્રપુરમ, જગદીશ પુનરેવી, કૃષ્ણદાસ PS કાંગરા, સબરીનાથ કૃષ્ણદાસ SBS. પ્રીવિયસ પેજ. કૃષ્ણદાસ કનંગરા. સર, કનંગરા. સર, એ અમલાપાડ કનંગરામાં જ છે સર. અમલાપાડ? અશોક સેલ્વરાજની હોટેલમાં જે પાર્ટનર હતો, અજેશનું ગામ. ગુડ. થેન્ક યુ સર. સર, આ એડ્રેસની અંદર ફોટો નથી. ડઝન્ટ મેટર. આ 90 લોકોમાંથી આપણે સૌથી પહેલા જેની પૂછપરછ કરીશું એ હશે કૃષ્ણદાસ PS, કડામે ગામ, કન્નગરા પોસ્ટ.